નસવાડીમાં જે 4000 કરોડનો જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવે છે એના વિરોધમાં અહીંની સંઘર્ષ સમિતિના આમંત્રણને માન આપીને તમામ કોંગ્રેસના આગેવાનો દ્વારા અમે જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો। આવનારા દિવસમાં કોઈ પણ સર્વેનો કાર્યક્રમ થશે અમે સંઘર્ષ સમિતિની સાથે રહીશું અને આનો ઘોર વિરોધ કરીશું। અમે જીવ આપશું પરંતુ એક પણ ઈંચ જમીન આપવાના નથી। આગળની રણનીતિ શું હશે? હાઇડ્રો પ્રોજેક્ટ સરકાર બનાવવા માંગે છે। આગળ અમારી ટીમ બનાવીને જેટલા પણ ગામોમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવવાનો છે તે ગામોમાં અમે યાત્રા કરીશું, તે ગામોના લોકોને મળીશું, તે ગામોના લોકોને જાગતા કરીશું અને સરકારના વિરોધમાં આંદોલન જલદ કરીશું। 4000 કરોડનો પ્રોજેક્ટ છે, 18 જેટલા ગામો વિસ્થાપિત થાય છે અને એની સાથેના ગામો પણ વિસ્થાપન થાય એવું છે અને લગભગ 25,000 જેટલા લોકોની રોજીરોટી જમીન સાથે મૂળમાંથી ઉખડી જાય એવું છે।